ગુડ મોર્નિંગ ગાઈસ, આજે અમે લોકો જઈ રહ્યા છીએ અમારા કુળદેવીના મંદિરે. મેરેજ પછી અમે લોકો ફર્સ્ટ વાર જઈએ છીએ જીલોસણ. અત્યારે અમે 3 વાગ્યાના ઉઠ્યા હતા ને જસ્ટ સાબરમતી રેલવે સ્ટેશન પહોંચ્યા છીએ. થોડા આગળ જો નકા દબાઈ જશો, ઠોકાઈ જશો. હવે અમે સાબરમતી રેલવે સ્ટેશન આવી ગયા છે. લાઈવ હજુ તો 7 વાગ્યાની ટ્રેન છે. એમના પપ્પા લોકો બહુ ઉતાવળ કરી રહ્યા છે. પપ્પા લોકો પહોંચી ગયા લાઈનમાં. 15-20 મિનિટ થશે. જો મારા જયકુમાર આવી રહ્યા છે, રસ્તામાં છે. અમે મારા થોડો કામની વસ્તુ મંગાવી આવે પછી અમે જોડે જોડે જઈશું. હજુ ટ્રેન આવશે, હજુ અમારે પ્લેટફોર્મમાં જવાનું બાકી છે. ત્યાં સુધી અમે લોકો અહીંયા થોડું પંખાની હવા લઈશું. બહુ મોટો પંખો તમને બતાવું કે આટલી બધી ભીડ અત્યારે ગરમી તમને ખબર જ છે કેટલી બધી પડે છે. એના માટે સાબરમતી રેલવે સ્ટેશન મસ્ત સુવિધા કરવામાં આવી છે. તમે જોઈ શકો છો આવડો મોટો પંખો ઘરે નાખી દઈએ તો 50-100 જણા તો સુઈ જાય શાંતિ. પપ્પા તો બિંદાસ ઉભા રહ્યા ટિકિટ લેવા માટે. જો પપ્પા તો જો બિંદાસ. પપ્પા તો કે નજીક જો લો કોઈ નહીં ઉભા રહો શાંતિથી લાઈનમાં. મમ્મી તો થેલી લઈને ઉભા રહી ગયા છે. પપ્પા થાકી ગયા, લાઈનની બહાર આવી ગયા પાણી પીવા માટે. મને પૈસા ઉપર રાખી દીધો કે તું ટિકિટ લઈ લે શાંતિથી. હવે હું ટિકિટ લેવા લાઈન લાઈનમાં તો કંટાળી જઈશ. બસ હવે મારો નંબર બહુ દૂર નથી. બસ હવે આવી જ ગયો છે. અનાસિક ટિકિટ કાઉન્ટર. બસ હવે અમને તો મારી ટ્રેન મળી ગઈ છે સાબરમતી જેસલમેરવાળી. એકચ્યુઅલી અમે લોકો ટિકિટ લીધી છે, ઓનલાઈન બુક નથી કરાવી. થર્ડ એસી કે સેકન્ડ એસી, એટલા માટે મારે તો થોડું ચાલવું પડે છે. અમે લોકલ ડબ્બામાં બેસવા માટે આગળ જઈ રહ્યા છીએ. લોકલ ડબ્બામાં મળી જશે પછી બેસી. મમ્મી તો લાગી ગયા છે એટલે જ આવશે શાંતિ રાખો. સો ગાઈસ, અમે લોકો ટ્રેનમાં બેસી ગયા છીએ અને અમને જેમનો વેટ હતો એ જયકુમાર બી આવી ગયા છે. જયકુમાર હાઈ થઈ ગયો. એમાંથી ઘર જ જઈ તો લાઇટનું જુગાડ કરવો પડશે બ્લોગ બનાવવા માટે. લાઈટમાં તો લાઈટ લાગી ને બેસી ગયા છે મારી જોડે. બંને વિન્ડો સીટમાં જો મમ્મી અને રિદ્ધિબેન. પપ્પા અત્યારે બહારની હવા ખાઈ રહ્યા છે. તો અમે બધા અહીંયા સેટ થઈ ગયા. આ મમ્મી પપ્પા જયકુમાર ગેમમાં પડ્યા. બોલો ને કંઈક તો બોલો. બોલો બોલો. મારી આંબલિયાસણ ગાડી ઊભી રહી છે અને આ હર્ષ નીચે ઉતરી ગયા છે. ટાઈમ પાસ કરે છે. અમે બોલીએ છીએ તો બી ઉપર આવતા નથી. હર્ષ ઉપર આવો ને યાર, એકવાર કીધું ખબર નહીં પડતી. આ બસ આવી ગયા ધમકાય એટલે એક જ વારમાં આ બેહી ગયા એમની જગ્યાએ. બસ તો અમે થોડી જ વારમાં મહેસાણા પહોંચી ગઈશું એટલે તમને બી દર્શન કરાવીશું. અમે પહોંચી ગયા છે. અમારું સ્ટેશન આવી ગયું છે મહેસાણા. હવે અમે ઉતરી ગયા છીએ. પહોંચી ગયા અમે. હવે મંદિરે પહોંચીને પછી તમને દર્શન કરાવીએ. તો વેટ કરજો. અમે લોકો પહોંચી ગયા છે. અમે 7 વાગ્યાની ટ્રેનમાં બેસા હતા અને 8 વાગે અમે અહીંયા ઉતરી ગયા છે. અમારો ટાઈમ 1 કલાકનો હતો અને અમે 1 કલાકે અમને ટ્રેને પહોંચાડી દીધા છે. ટ્રેનનો ખૂબ ખૂબ આભાર. મહેસાણા જંકશન હવે લાગી છે થોડી ભૂખ. થોડા ટાઈમ પછી તમને મળીએ. બ્લોગમાં બને રહે. સહયોગના પેડા લેવા માટે ઉતરી ગયા છે અમે લોકો. કેમ કે અહીંયાની ભાખરવાળી ફૂલવાળી અને પેડા બહુ જ ફેમસ છે. પપ્પા તો એન્ટર થઈ ગયા અંદર. હવે દરવાજો ખોલ્યો. સહયોગ આયુષ મેડમ પેડા લેવા ઉપર આવી ગયા છે લાઈનમાં. હેલો આયુષ મેડમ. પેડા ભાખરવાળી પપ્પાને મોકલી દીધા સાઈડમાં. આયુષ મેડમ
ભાખરવડી લેવા ઊભી મારી ફેવરેટ. લઈ લો. અમારું પેડા ભાખરવડી અને ફૂલવડી આવી ગઈ છે. આઈસ મેડમ લેવા ઉપર આવ્યા છે. બસ અમારું પેક થઈ ગયું છે. હવે ભાખરવડી અને પેડા આઈસ મેડમ લઈને હવે નીકળી જશે અમારે અહીંયાથી. તો ફાઇનલી અમે પહોંચી ગયા છે વहाँ સિદ્ધેશ્વરી માના મંદિરે. પપ્પા લઈ ગયા શ્રીફળ. માના સદે માના. અમે આવી ગયા છે મંદિરની અંદર. આ છે લોકો પાછળ બધા આવે છે. મમ્મી જયકુમાર. આવી જાઓ આવી જાઓ. કોઈ છોડવું નતું છોડી દાતે આયુષીને વજન કરાવો અને આયુષી આવી ગયા વજન કરાવવા માટે. વજન કાંટા પર ચડી ગયા. કેટલો વજન છે ભાઈ? તમે વાખડે જઈ લ્યા છો 45 કિલો. સરસ સરસ સરસ. 50 ની જરૂર છે આયુષી. આ તમારું વજન ના ચાલે. આપણે વજન એકદમ મેન્ટેન જ રાખીએ. વેટ વધવા જ નહીં દેવાનું. 45 જ રહેવો જોઈએ. 50 ની ઉપર ના જવું જોઈએ. ખેતરો આવી ગયા છે ગામડાના અમારા. ફાઇનલી અમે પહોંચી ગયા છે અમારા વિલેજ, એટલે કે અમારું ગામડું સામેત્રા. અમે પહોંચી ગયા છે અમારા ગામમાં. અમારું ગામ આવી ગયું છે સામેત્રા. હે કઈ ગાય? ના ના તો મારું ભાઈ તારી ગો ભાઈ. જય કુમારને થેલી પકડાઈ દીધી પહેલા જ. બસ જય કુમારને પીવડાવો. જય કુમારે પી લીધી. હવે મારો વારો આવી ગયો. ગામડાની પહેલી ચા. હમણાં ચા હમણાં. આ તો ચાના રસિયા છે. જેટલી વાર આલો ને એટલી વાર ઓછી જ પડે. રેડ રેડ હજુ રેડ. આપો ભાઈ રિદ્ધિબેન, આપો બીજી ચા આપો. બસ બસ. વાહ તાજ. સો ગાઈસ હવે અમે ઘરે જઈ રહ્યા છે ફાઇનલી. કેટલા વાગ્યા ભાઈ? સવારના 3 વાગ્યાને નીકળ્યા હતા. બપોરના 4 વાગ્યા 4. હવે અમારું ગામડું છોડીને હવે અમે જઈએ અમારા પરત અમદાવાદ. ત્યારે જીવને શાંતિ થશે. ત્યારે અમારી સેવામાં આવી ગયા. ચડ્ડો બડ્ડો પહેરી આટલા તડકાના પહેલી ગળે પકડી લીધી. ચાંદના કંટાળેલા. જય કુમારે ક્યાંનું ઘરે જવું જવું કરતા હતા. આ જોઈ લો. હાય કહી દો. હાય. સામેત્રાની સ્કૂલ છે આ. મહેસાણા જંકશન પરત અમદાવાદ માટે અમે નીકળી ગયા છે. સીડીએ ચડો ભાઈ. ગરમીના થાકી ગયા ભાઈ. અમદાવાદમાં 43 ડિગ્રી, મહેસાણામાં
33-44 કેટલો ફરક 10 ડિગ્રીનો ફરક છે. પણ મજા આવી તો આ લોકોને બધા થાકી ગયા દિવસ બહુ છે. સારો ઘર યાદ આવી ગયું છે. ઘર તો યાદ આવો કે ના ઘર યાદ આવ્યું છે હવે યાર. જય કુમાર જો દોડી રહ્યા છે. ઘરે જવાની બહુ ઉતાવળ ઉતાવળ છે એમને તો બહુ જ પાછળ ઉતાવળ. ફરીને તો જોવો ફટાફટ 2 મિનિટ એવું લાગ્યું. બરાબર આવજો મહેસાણા. અમને તો 2 મિનિટમાં એવું લાગ્યું કે અમે પાવાગઢ ચડી ગયા. પાવાગઢ જેવું જ ફીલ થઈ રહ્યું છે. હા થાકે ભાગ્યા હા બધા. ઓટા આવી ગયા ભાઈ બધાના. હજુ તો પ્લેટફોર્મ નંબર 7 આવી જવાનું. અમે એક કહીએ વાગ્યા 4:45. તો ફાઇનલી હવે અમે અમારા ઘરે પહોંચી ગયા છે. આખા રસ્તામાં બિલકુલ સહેજ બી ફોન નહીં યુઝ કર્યો. બહુ જ થાકેલા એટલે બધા સૂઈ ગયેલા રિટર્નમાં. ને જસ્ટ હવે ઘરે પહોંચ્યા છીએ. હવે સારું લાગ્યું. કેમ છો કસકાય? બસ તો આવા જ બ્લોગ માટે અમને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને સપોર્ટ કરવાનું ભૂલતા